હા હાડીઓ આવી ગઈ છે. તારે વાસણ ઉટકાઈ ગયા તો આને એક મશીન લાવી દેવું છે. નવરીત થાય નહીં મોલ નવરીત થાય નહીં એમ સવારથી માંડીને સાંજ સુધીમાં આ જ કામ ચાલતું એક જ ધારું. હે ગાઈસ, તો ફરી એકવાર તમારા દરેકનું આજના વ્લોગની અંદર સ્વાગત છે. તો અત્યારમાં મસ્ત બપોરનું ટાણું થઈ ગયેલું છે અને ભાઈ આજનો વ્લોગમાં થોડોક લેટ થઈ ગયું. તો અત્યારમાં મસ્ત સવારમાં આજે રવિવારની રજા છે એટલા માટે હું મસ્ત ઘરે છું અને મારો પપ્પા જો અહીંયા બાબુ જય માતાજી, જય મુરલીધર. જય મુરલીધર. તો ગાઈસ અત્યારમાં મસ્ત જો દરેક લોકો હજી જમવા બેસી ગયા છે પણ જમતા હતા ને એ પહેલા આપણે મસ્ત ભગવાનને છે મસ્ત આપણે લાડવા જવાર દીધા છે મામાને અને મસ્ત દીવાબત્તી કરી લીધી અને ત્યારબાદ દરેક લોકો મસ્ત જમવા બેસી ગયા. જમવા બેસી ગયા એમને? જમવા બેસી ગયા છે. વાહ ભાઈ વાહ. તો આજે જો જમવામાં મસ્ત દાળ ભાત, પાપડ અને ખાસ તો અમારે મામાના લાડવા બનાવેલા છે. તો જ્યારે ખેતરમાં વરસાદની સિઝનમાં વાવણી કરવામાં આવે ને ત્યારે મોટે ભાગ વાવણી ઠેક વાવણી થઈ જાય ત્યારે બરોબર. ખાસ મહત્વ શું હોય બીજું? જો આપણે ટીમીના જે ખેતર છે ને એ લોકોને બધાયને મામાના લાડવા થાય બરોબર. વાવણી થાય એટલે બધાને કરવા પડે બરોબર. આપણે તો અત્યારે ત્યાં સહી નહીં ગામડે બરોબર. વાવણી થઈ ગઈ છે એટલે આપણે અહીંયા કરી નાખી મામાના લાડવા બરોબર. ઓકે સમજાઈ ગયું. અત્યારમાં 12 વાગી ગયા છે ને દરેક લોકો મસ્ત જમવા બેસી ગયા છે. મમ્મી તમે જમી લીધું બાકી છે? હાલો ફટાફટ બેસી જાવ જમવા. તો અમારે મોટા બેન જો મસ્ત રસોઈ બનાવતા હતા અને દરેક લોકો માટે મસ્ત રસોઈ બની ગઈ છે. હવે બધા લોકો મસ્ત જમવા બેસી જશે. મસ્ત જમવામાં છે મામાના લાડવા, મગનું શાક, રોટલી, દાળ ભાત અને પાપડ. દરેક લોકોએ મસ્ત બપોરા કરી લીધા અને મસ્ત જો જમી કાઢવી દરેક લોકો પોતપોતાના રૂટીન કામમાં લાગી ગયા છે. અમારે પપ્પા અને અમારે મોટી બેન છે એને જો આ રીતનું કંઈક લેસ હોય ને થોડોક અલગ કરતો જવાનો અને હાડીની પટ્ટી હોય ને એને લગાડવાનું હોય છે. જો અમારે બેન લગાવે છે એ રીતે. તો મોસ્ટ ઓફ સુરતની અંદર દરેક લોકો આ જ કામ કરતા હોય છે. અત્યારે હીરા ઉદ્યોગમાં જેટલા લોકો નથી જોડાયેલા ને એટલા લોકો ટેક્સટાઇલમાં જોડાઈ ગયા છે. લોકોએ ઘર દીઠ મશીન મૂકી દીધા છે. તો અમુક લોકો છે હોટ ફિક્સના મશીન ટૂંકમાં સાડી સાથે સંકળાયેલા છે અને આવી જ રીતે જો સાડીનું કામકાજ ચાલતું હોય અમારા ઘરે પણ રૂટીન કામ અત્યારમાં જો રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં આ જ કામ ચાલતું હોય એક જ ધારું. ક્યારેક તો હું કામે જાઉં અને ત્યાંથી કામેથી ઘરે આવું ને એટલે દરેક લોકોને મસ્ત જો મદદ કરાવવા લાગી જવામાં જે કાંઈ પણ જરૂરત હોય ને એમાં. આવી રીતની સાડી મસ્ત બની જાય. જો આ વાળા શું કહેવાય ને હોટ ફિક્સ લાગી ગયું ને આમાં. ફિક્સ લાગી ગયું આમાં. ને હવે આમાં લાગશે. હજી સાઈડ ઉપર કોર ઉપર લાગશે. કામ બાકી છે. પછી આ સાડી ફર્સ્ટ ક્લાસ થઈ જાય. મસ્ત જોઈને કલર આવે. તો આ જે પટ્ટી છે પપ્પા તમે અલગ કરો છો એ આ હાડી ઉપર લગાડવાની છે ને? નહીં એની ઉપર નહીં. જો ઓલે સામે હાડી પીડી ને એની ઉપર જો આવી રીતની બને. જો ત્યાં છે જો આ ટાઈપની હાડી આવે ને આની ઉપર લાગે. ખોલો તો એને બેન બતાવી દો દેખ કરી. હા આ પટ્ટી છે ને જો આવી કોર ઉપર લાગી જાય બરાબર. અહીંયા લાગે કોર ઉપર. કોર ઉપર કેવા ફર્સ્ટ ક્લાસ મસ્ત મોરલા છે કે શું છે? મોર છે મોર ડિઝાઇન વાળા. એમાં ક્યાં પટ્ટી છે? અહીં લાગશે આમાં. લગાડેલી બતાવીને લી બેન લગાડેલી તો કાઈ હોવી જોઈએ ને. બન્યાલી સામે બપોરે દેખાય. હા જો એ ટાઈપની લાગી જાય. ઓકે જો આવી રીતે સાડીના એક જે છેડે ઉપર આ પટ્ટી લાગી જાય છે. આ પટ્ટીને આમ કંઈક કહેવાતું છે ને નામ બામ શું છે? લેસ કહેવાય અને ખાલી લેસ જ તે. ઓલે કી કહેવાય? ધૂપિયલનો લેસ. રૂપિયાનો લેસ ને આ બનાવેલો આવે ને શું કહેવાય આને? પાઇપિંગ વાળો. પાઇપિંગ વાળો ધૂપિયલનો લેસ કહેવાય છે. પણ પપ્પા તમે આ ડબલું કેમ વચમાં રાખો? તો નકર ઘૂંસવાઈ જાય. આ બધું ડબલું ન રાખવી તો હા બધો છૂટો કરવો પડે ને એટલે ડબલું રાખવી એટલે ઘૂંસવાય નહીં. હા નકર પછી આને જુદો પાડવો આસપાસ થઈ જાય. ઠીક બરાબર સમજાઈ ગયું. બાકી હાડી મસ્ત છે. જો આપણે આવું કામ કરી રહી છીએ મૂકેલવાનું આવે. રોજ અલગ અલગ ડિઝાઇનની સાડી જોવા મળે ભાઈ અહીંયા ઘરે. ક્યારેક લેસની આવે, ક્યારેક પટ્ટાની આવે. તો ફ્યુઝિંગ પટ્ટો કહેવાય ને. ક્યારેક ફ્યુઝિંગ પટ્ટાની હાડી આવે, ક્યારેક લેસની આવે. હા હાડીઓ આવી ગઈ છે. તારે વાસણ ઉટકાઈ ગયા તો આને એક મશીન લાવી દેવું છે. નવરીત થાય નહીં મોલ નવરીત થાય નહીં એમ. વાસણ સાફ કરવાનું મશીન આવી ગયું છે. લેવું છે?
તો નીચે કોણ રિક્ષાવાળા ભાઈ આવ્યા નીચે રિક્ષાવાળા ભાઈ આવ્યા છે હાડી છે લઈને આવ્યા છે કે નાખવાની છે એમાં ભરવાની છે ઉતારવાની છે બધી હાડી. તો ગાઈસ જો અત્યારે ઘરે મસ્ત જો કાલમાં જે સાડી બનાવેલી હતી ને અત્યારમાં મસ્ત રિક્ષા લઈને વેપારીએ મોકલેલો છે એ રિક્ષાવાળા ભાઈને એમાં ભરવાની છે બરોબર જે રીતે અગાઉના વ્લોગમાં પણ તમે જોયું છે કઈ રીતે રસ્તામાં લાઈન કરી અમે દાદરામાં અને વારા ફરતી વારા એકાબીજાને પોટલું અંબાવી અને રિક્ષામાં ભરતા જવાનું હોય આ હાડી ઉતારવાની છે. તમને કહું, આજ તો રવિવાર છે ને તો આ જે પેલી છે ને તારી પાછળ જો આ હાડી ઉતારવાની. મારી વાત આ કેટલા પોટલા છે પપ્પા? આ તું પણ એવું ના તું એક વાત પૂરી થાય પછી કરે ને વાત એમ કે એટલે હવે કઈ લે હવે કઈ લે બોલ હું કહેતી હતી બેન પોતું મારવાનું આવી ગયું એમ લગન પડવાનું પોતે વાસણ મારવાનું મશીન તો આપણે આવે આટલી રૂમમાં તો શું હાલે બેન? હાલે આપણે ચાલે એવું. ગાઈસ અમારે રિક્ષા ડ્રાઈવર જો આવી ગયેલા છે રિક્ષા લઈને હવે રિક્ષાની અંદર મસ્ત પોટલા ભરી દેવાના છે તો 22-23 પોટલા છે કેમ તે આવી જાય બધા આવી જાય ને. તો વાંધો નહીં લ્યો આવવા દે બેન પોટલો તો ગાઈસ જો અત્યારે આવી રીતે પાછળ મસ્ત પોટલા ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જે રીતે કીધું હતું દરેક લોકો મસ્ત લાઈન કરી લીધી છે અને ભાઈ અમારા રિક્ષા ડ્રાઈવર છે મસ્ત જો અત્યારે વ્યવસ્થિત ગોઠવી દીધા છે અને હું અહીંયા ડ્રાઈવરની સીટ ઉપર અત્યારે ટેસ્ટિંગ કરું છું કે આપણને રિક્ષા ફાવશે કે નહીં એમ અમદાવાદી રિક્ષા મેન જોઈ લો રિક્ષાની અંદરનું કંઈક વ્યૂ આમ તો આપણે સાઈડમાં બેસીને જતા હોઈએ પણ આજે પહેલી વાર રિક્ષાના ડ્રાઈવર સીટ ઉપર બેઠો છું અને 1-2 રીલ શૂટ કરવી છે તો પહેલાં કરી લો કઈ બાજુ રિક્ષા જાય છે? અત્યારે જાય છે ડિંડોલી ત્યાંથી સીધો આવશે અમરોલી અને ત્યાંથી સીધો આપણે પાછું વરાછામાં સારું લ્યો. અત્યારે તો એ શેરીની બારી જાય તો સારું નહીં કેમ બારી છે ન જાય? જાય જ છે ને બારી. આપણે રિક્ષા કરતા આવડતી નથી ને નથી આવડતી? તો જો ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ આખી રિક્ષા ભરાઈ ગઈ છે અને નીકળી ગઈ છે અને શેરીનો રસ્તો થોડોક ખરાબ છે એટલે ધીમે ધીમે ચલાવવી પડે આવવા દો અહીં પા બસ લો રેડી કમ્પ્લીટ કેમ હવે શું વાંધો આવે? તો ગાઈસ જો મસ્ત આપણે રિક્ષામાં સાડી ચડાવી દીધી છે દરેક લોકોએ અને પાછા હવે આજ માટે એ જે નવી કાલ લીધી ને પપ્પા? હે? જે સાડી આપણે રિક્ષામાં ભરી દીધી કાલ બનાવી લીધી ને કાલે બનાવેલી હતી અને આજમાં જો આવેલી છે એ નવી હાડી શરૂ કરી દીધી છે. હા તો આજમાં જો નવી સાડી જે આવેલી હતી ને સવારમાં જેવી રીતે ભરવા આવી તેવી રીતે રિક્ષા ખલાવાય એવી હતી હા તો એ સાડી અત્યારે બનાવવાનું કામ ચાલુ છે તો આપણું આ રૂટીન કામ છે ભાઈ હાઈબ્રિડનું, બરોબર? તો ગાઈસ આજનો આપણો રવિવાર સ્પેશિયલ બની ગયો છે કારણ કે જો મસ્ત ફાફડી અને ખમણનો નાસ્તો કરવા મળી જાય એટલે બીજું તો શું ઘટે કા પપ્પા જો અહીં દરેક મિત્રો મસ્ત આપણે ફાફડી અને ખમણનો નાસ્તો કરવાનો છે તો ચાલો હું ફટાફટ પેલા નાસ્તો કરી લો નકર છે ને અમારે જો બેન મંડાણા છે ખાવા માટે ક્યાં બેનનું કે બે બેન ચોકલેટ હા નકર નાસ્તો છે ને સપાસટ થઈ જાય પાછો એવો છે ને ભાઈ બધાય છે ને હોટલોમાં ને બધે નાસ્તા કરવા જાય હા આપણે છે ને અમારો એવો નિયમ કે રવિવારને દી ઘરે લાવીને બધાને ભેગા મળીને નાસ્તો કરવાનો હા એકલા નાસ્તો કરી આવવાનો નહીં. અને ત્યાં એકલા નાસ્તો કરવાનો એટલી બધી મજા ન આવે જેટલી મજા ઘરે લાવી અને બધા સાથે મળીને નાસ્તો કરવાની મજા આવે. જેઠાલાલમાં ખબર તમને કે અસલી મજા સબકે સાથ આતા હે તો ગાઈસ મારા મમ્મી ગમે ત્યારે ઘરે નાસ્તો લાવ્યા હોય એક પણ વસ્તુ ચાખે નહીં એનું કારણ શું છે એકવાર તમે કોમેન્ટ કરીને જણાવી દો કે નાસ્તો કરી લઈએ એમ આ વ્લોગમાં એટલે અગાઉથી છે ને હવે ગમે ત્યારે રવિવારે નાસ્તો લાવીએ ને તો મસ્ત નાસ્તો તો કરે તમારું માની જાય તો કારણ કે એ કોઈ દિવસ ગમે એ વસ્તુ લાવો ને તળેલી હોય કે સાદી વસ્તુ હોય નાસ્તો કરવાનો જ નહીં કા પપ્પા નાસ્તો કરે ને એનું કારણ છે કે એને તીખું લાગે બરોબર હા એટલે નાસ્તો કરે નહીં એને ભાવે એવું હોય મોડું તો ખાય પણ તીખું તો દરેક લોકોને લાગે પણ હાવ મૂકી દે એમ થોડું હાલે બધી વસ્તુ તીખી તો કાંઈ થોડી થોડી ખાવા મળે એમાં શું છે મને આ પછી બહુ જરે નહીં એટલે ન ખાવ
ગેસ થાય ગેસ છે ને પહેલા લઈને દવાખાને લઈ જવું પડ્યું હતું ને એસિડિટી બહુ થઈ જતી ને એસિડિટી થઈ જતી. હા તે તો ઓછો નાસ્તો ખાઈ નહીં ત્રણેય જો તા દિવસ ખમણ નહીં લાવ્યો છો ઈ તો આ ચટણી કદાચ તીખી લાગતી હોય તો એકલા ખમણ ખાવ. લ્યો મારા હાથથી ખાવ એક કરી. આપણે આથી તો બરાબર મને પણ બહુ તીખું લાગશે એકલો મસાની છે કેમ છે તીખી? મને તો જોઈ ગયું એમાં કંઈક આવતું હોય નાખેલું કંઈક કોને ખબર મસાલો નાખતા જ હોય ને તો તીખી તો લાગે જ મસાલા તો હોય જ તીખી ને. ન આવે આ ખમણના ભૂકાની આવે બનાવે તો ભાઈ અત્યારે જો અમારી ઘરે એક નાનકડા એવા મહેમાન અને મારા ચેનલના સબસ્ક્રાઈબર છે, મારા વિડીયો બહુ જોવે હો ભાઈ, રુદ્રભાઈ. કા રુદ્રભાઈ? તો અમારા ઘરે જો અત્યારે મહેમાન આવેલા છે. અમારે રુદ્રભાઈ છે એ બહુ તોફાની છે હો ભાઈ, આખો દિવસ રોવા સિવાય કાંઈ ધંધો જ નહીં. આમ આમ કે તો ભાઈ જો આજનો આ નાનો અમથો એવો બ્લોગ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ યાર એક લાઈક કરી દેજો, ખાસ કરીને લાઈક કરજો. અને આમાંથી તમને કયો પાર્ટ ગેમો જરાક કમેન્ટ કરી દેજો, વ્લોગ વિશે શું કેવું છે, બાકી તમને વિડીયો ગમે છે કે નહીં, અને કેવા બોલી ચાલી અને રહેવાનો ઢંગ કોઈ પ્રકારની ભૂલ થતી હોય તો એ પણ જણાવી દેજો, જેથી કરીને અમને જાણકારી થાય કે અમારાથી આ વિડીયો ઉતારવામાં શું ભૂલ થાય છે એમ. તો બસ એ જરાક કોમેન્ટમાં કહેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને અગાઉથી સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો થેન્ક યુ સો મચ. અને બસ આવી જ રીતે તમારા માટે વિડીયો લાવતા રહીશું. બાકી ચાલો મળીએ જલ્દીથી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી દરેકને મારા જય માતાજી, જય મુરલીધર. ફટાફટ હમણાં નવા વિડીયોમાં મળીએ. ઠીક.